ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસી લોકોના મુદ્દે લડત આપતા હતા। ભારતીય જનતા પાર્ટી છે તેના નેતા હોય કે પછી તે સરકારના મંત્રી હોય તેના સામે તે આકરા સવાલો પૂછતા હતા। વિધાનસભામાં પણ તે આકરી બાબતો છે તે ઉઠાવતા હતા। હવે તે જેલ ભેગા થયા છે અને તેમણે શું આદિવાસી સમાજને કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે હવે જેલમાં ગયા છે અને કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા ફટકારતા આદિવાસી લોકો છે તેઓમાં સન્નાટો વ્યાપી ચૂક્યો છે। કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ડેડિયાપાડાની વાત કરો કે પછી નર્મદા કે અલગ અલગ આદિવાસી વિસ્તારોની વાત કરો, ત્યાંના રોડ રસ્તા, ત્યાંની પ્રાથમિક સુવિધાઓ, ત્યાંના સ્કૂલોના પ્રશ્ન કે પછી ત્યાંની આરોગ્યને લગતી આ હોસ્પિટલો છે તેના સવાલો તે ઉજાગર કરતા હતા। આદિજાતિ વિભાગને ફાળવવામાં આવતું બજેટ વણ વપરાયેલું રહે છે તેવા પણ તે સવાલો ઉઠાવતા હતા। અને જે પ્રકારે વર્ષ 2023નો એક મામલો છે ત્યાં નર્મદાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો, તેમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। અને આદિવાસી સમાજ પોતે પણ હવે આક્રોશિત બન્યો છે કેમ કે તેમના ધારાસભ્ય છે તે હવે તેમનું પદ ગુમાવી ચૂક્યા છે અને આ ધારાસભ્ય છે તેમને જેલમાં અત્યારે રાજપીપળાની મોકલવામાં આવ્યા છે અને ત્યાર પછી વડોદરાની જેલમાં તેમને મોકલી આપવામાં આવશે અને તેમણે વાત પણ કરી છે। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ આમ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે તેમને પૂરેપૂરો ન્યાયતંત્ર પર ભરોસો છે અને જે પ્રકારે સેશન કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે આ સજા છે તેને તે પડકારવાના છે ઉપલી કોર્ટમાં। અને અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે તે રાજપીપળાની જેલમાં છે અને ત્યાર પછી તેમને વડોદરાની જેલમાં ખસેડવામાં આવશે। આ સજામાં 5 પુરુષો છે જ્યારે 4 મહિલાઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આમ અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું પદ પણ ગુમાવી ચૂક્યા છે અને હવે તેમને એક લાંબો સમય જેલમાં પણ રહેવું પડશે કેમ કે કોર્ટ દ્વારા જ્યારે તેમને રાહત મળશે ત્યારે તે બહાર આવી શકશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।